હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025નો 11મો વિડીયો લઈને આવી ગયા છીએ, જેનો ટોપિક શું છે તો આપણે જોઈએ કે વર્ષ 2024માં BHMS એટલે કે હોમિયોપેથિકની પ્રાઇવેટ કોલેજમાં કેટલા માર્ક અને કેટલા ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યું હતું તેની વાત કરવાના છીએ. તેનો પાર્ટ 2 વિડીયો છે. પાર્ટ 1 વિડીયો તમને મેડિકલ એડમિશન 2025 નામના પ્લેલિસ્ટમાં મળી જશે. તો આગળ આપણે 11મો વિડીયો છે. તો ઓલરેડી આગળ આપણે 10 વિડીયો બનાવ્યા હશે, જેમાં આપણે પહેલા 4 વિડીયોમાં MBBSની 40 કોલેજનું કટ ઓફ આપ્યું હતું, જેમાં સરકારી કોલેજ, અસરકારી કોલેજ અને પ્રાઇવેટ કોલેજ એમ સંપૂર્ણ આપણે કટ ઓફ આપ્યું છે, જે તમારે મેડિકલ એડમિશન 2025 નામના પ્લેલિસ્ટમાં જઈને જોવાનું છે. પછીના 4 વિડીયોમાં આપણે આયુર્વેદિકની 44 કોલેજનું કટ ઓફ આપ્યું છે, જે તમારે એ પણ તમારે મેડિકલ એડમિશન 2025 નામના પ્લેલિસ્ટમાં જઈને જોવાનું છે. પછી 9મા નંબરના વિડીયોથી આપણે હોમિયોપેથિકની શરૂઆત કરી હતી, જેમાં સરકારી અને હવે આપણે પ્રાઇવેટ કોલેજની વાત કરીએ છીએ. તો પ્રાઇવેટ કોલેજના ટોટલ હોમિયોપેથિકમાં 4 પાર્ટ બનશે, આ બીજો પાર્ટ છે. તો ચલો આપણે 12મા નંબરની કોલેજની આગળથી વાત કરીએ કે 12મા નંબરની કોલેજ જેનું નામ છે લલિતાબેન રમણીકલાલ શાહ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,35,560 અને માર્ક્સ છે 329. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,71,210 અને માર્ક્સ છે 315. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,25,623 અને માર્ક્સ છે 296. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,74,865 અને માર્ક્સ છે 222. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 13,77,313 અને માર્ક્સ છે 129. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,73,795 અને માર્ક્સ છે 223. એટલે કે આટલા માર્ક્સ પર એ કોલેજમાં છેલ્લા વિદ્યાર્થીને એ કેટેગરીમાં એડમિશન મળ્યું હતું. પછી આપણે 13મા નંબરની કોલેજની વાત કરીએ, જેનું નામ છે શ્રીમતી વસંતાબેન N વ્યાસ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે અમરેલીમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,43,220 અને માર્ક્સ છે 326. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,14,910 અને માર્ક્સ છે 238. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,55,934 અને માર્ક્સ છે 255. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,44,413 અને માર્ક્સ છે 206. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 13,07,567 અને માર્ક્સ છે 139. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,80,904 અને માર્ક્સ છે 177. આગળ આપણે 14મા નંબરની કોલેજની વાત કરીએ, જેનું નામ છે CN કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે વ્યારામાં આવેલી છે. તેનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,87,288 અને માર્ક્સ છે 309. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,11,097 અને માર્ક્સ છે 301. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,69,237 અને માર્ક્સ છે 281. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,89,841 અને માર્ક્સ છે 245. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,26,829 અને માર્ક્સ છે 188. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,84,612 અને માર્ક્સ છે 220. આગળની કોલેજની વાત કરીએ એની પહેલાં તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ, કારણ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા તમને સમજાવવામાં આવશે. તો 15મા નંબરની કોલેજ છે આરિહંત હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે ગાંધીનગરમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,06,969 અને માર્ક્સ છે 302. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,67,827 અને માર્ક્સ છે 251. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,43,207 અને માર્ક્સ છે 258. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,06,636 અને માર્ક્સ છે 269. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,95,354 અને માર્ક્સ છે 156. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,65,213 અને માર્ક્સ છે 201. આગળની કોલેજની આપણે વાત કરીએ 16મા નંબરની કોલેજ, જેનું નામ છે મોનાર્ક હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે અમદાવાદમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,08,240 અને માર્ક્સ છે 302. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,43,178 અને માર્ક્સ છે 230. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,11,214 અને માર્ક્સ છે 239. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,54,746 અને માર્ક્સ છે 286. ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,42,919 અને માર્ક્સ છે 165. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,43,492 અને માર્ક્સ છે 206.
આગળ આપણે 17મા નંબરની કોલેજની વાત કરીએ એની પહેલાં હજુ તમે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામના વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયા તો જોડાઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે અને કોમેન્ટ બોક્સમાં પણ કોમેન્ટ પિન કરી તમને મળી જશે, જ્યાં તમને વોટ્સએપ ગ્રુપની લિંક મળી જશે, જ્યાં તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે કે તમને કઈ અપડેટ આવી છે, કઈ કયો રાઉન્ડ પડશે, તમને સંપૂર્ણ માહિતી વોટ્સએપ ગ્રુપમાં મળશે. તો તમારે અવશ્ય જોડાઈ જવાનું છે. તો 17મા નંબરની કોલેજ જોઈએ જેનું નામ છે શ્રી મહાલક્ષ્મી મહિલા હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે અને જે આ કોલેજ છે ઓનલી ગર્લ્સ માટે જ છે. આમાં ગર્લ્સને જ એડમિશન મળશે, બોયઝને કોઈને એડમિશન મળશે નહીં. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો એમાં આપણે જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,09,226 અને માર્ક છે 301. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,76,086 અને માર્ક છે 249. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,20,209 અને માર્ક છે 265. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,76,900 અને માર્ક છે 249. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,07,008 અને માર્ક છે 172. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,40,037 અને માર્ક છે 207. આગળની કોલેજની આપણે વાત કરીએ 18મા નંબરની કોલેજ જેનું નામ છે નોબલ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે જૂનાગઢમાં આવેલી છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,14,302 અને માર્ક્સ છે 300. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક જોઈએ આપણે 7,45,010 અને માર્ક્સ છે 258. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,23,730 અને માર્ક્સ છે 264. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,75,126 અને માર્ક્સ છે 249. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 13,90,772 અને માર્ક્સ છે 127. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,61,134 અને માર્ક્સ છે 181. આગળ આપણે 19મા નંબરની કોલેજની વાત કરીએ એની પહેલાં હજુ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું તો સબસ્ક્રાઇબ કરી લો, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા તમને સમજાવવામાં આવશે. તો 19મા નંબરની કોલેજ છે અનન્ય હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે કલોલ અમદાવાદમાં આવેલી છે. તો આપણે એનું કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,19,342 અને માર્ક્સ છે 298. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,82,539 અને માર્ક્સ છે 277. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,31,386 અને માર્ક્સ છે 262. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,61,238 અને માર્ક્સ છે 284. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,82,198 અને માર્ક્સ છે 159. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,55,693 અને માર્ક્સ છે 203. આગળની કોલેજ આપણે વાત કરીએ 20મા નંબરની કોલેજ જેનું નામ છે આર્યવીર હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે રાજકોટમાં આવેલી છે. તો એને આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,29,781 અને માર્ક્સ છે 294. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,49,723 અને માર્ક્સ છે 229. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,61,688 અને માર્ક્સ છે 226. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,23,775 અને માર્ક્સ છે 236. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 13,89,687 અને માર્ક્સ છે 127. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,57,673 અને માર્ક્સ છે 163. આગળ આપણે 21મા નંબરની કોલેજની વાત કરીએ એની પહેલાં હજુ તમે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામના વોટ્સએપ ગ્રુપમાં ના જોડાયો તો જોડાઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ અને કોમેન્ટમાં પણ પિન કરેલ કોમેન્ટ તમને મળી જશે, જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયાની અપડેટ આપવામાં આવશે. તો તમારે અવશ્ય જોડાવવું જોઈએ. તો 21મા નંબરની કોલેજ છે નૂતન હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે મહેસાણામાં આવેલી છે. એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,41,861 અને માર્ક્સ છે 290. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,73,136 અને માર્ક્સ છે 250. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,36,485 અને માર્ક્સ છે 260. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,36,570 અને માર્ક્સ છે 260. એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,61,257 અને માર્ક્સ છે 162. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 9,47,845 અને માર્ક્સ છે 205. 22મા નંબરની કોલેજ આપણે જોઈએ જેનું નામ છે ગાંધીનગર હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે ગાંધીનગરમાં જ આવેલી છે. તો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,73,560 અને માર્ક્સ છે 280. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,42,630 અને માર્ક્સ છે 231. એસસીબીસી ઓબીસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,34,256 અને માર્ક્સ છે 233. એસસી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,51,236 અને માર્ક્સ છે 256.
એસટી કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 11,79,007 અને માર્ક્સ છે 159. મેનેજમેન્ટ કોટામાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 10,30,496 અને માર્ક્સ છે 187. તો આ હતું આપણે હોમિયોપેથિક મેડિકલ કોલેજનું કટ ઓફ, જે પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ હતું એનો પાર્ટ 2 વિડીયો. આગળ હજુ 2 પાર્ટ આવશે. તો બસ આવા જ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને MBBS અને આયુર્વેદિકનું કટ ઓફ જોતું હોય તો મેડિકલ એડમિશન 2025 નામના પ્લેલિસ્ટમાં તમને સંપૂર્ણ દરેક કોલેજના કટ ઓફ મળી જશે.